સર હા ત્રિકોણમિતિ તો ખૂબ જ અઘરું છે, તેને સ્કીપ કરી શકાય છે? ના ભાઈ ના, ત્રિકોણમિતિમાં અમુક દાખલા કરશો ને એટલે તમારું કમ્પ્લીટ છે. આવો ફટાફટ તમને તમારા સૂત્રો કરી નાખવાના છે. પછી આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 1 કરી નાખવાનું છે. આગળ વધીએ ઉદાહરણ નંબર 5 કરી નાખવાનું છે. 8.1 ની અંદર તમારે બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો અને પાંચમો દાખલો કરી નાખવાનું છે. સ્ટાન્ડર્ડ માટે 7મો અને 10મો એ સ્ટાન્ડર્ડ માટે છે. પછી આગળ વધીએ આપણે. આ કોઠો તમારે કરી નાખવાનો છે, એના આધારિત એક દાખલો તમારે પૂછાશે જ. પછી તમારે 8.2 ની અંદર દાખલો નંબર 1, દાખલો નંબર 2 અને દાખલો નંબર 3 આ એમસીક્યુ માટે તમારે કરી નાખવાના છે. પછી સ્ટાન્ડર્ડ માટે વાત કરીએ તો તમારે આ ઉદાહરણ કરી નાખવાનું છે. આ બધા એમસીક્યુ બધા માટે કરી નાખવાનું છે. સ્ટાન્ડર્ડ માટે આ પહેલો, બીજો, ચોથો અને આ દાખલો કરી નાખવાનો છે. તો આટલો દાખલો તમે કરશો આ ચેપ્ટર ની અંદર તમારા પૂરા માર્ક આવી જશે. તો છોડતા નહીં અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખો.